પોતાના સુખમાં સ્વાભાવિક સુખમાં રહેવાનું. સ્વાભાવિક સુખ એ જ મોક્ષ. અત્યારે સ્વાભાવિક સુખ થોડું થોડા દેહ છે શાંતિ આનંદ કેટલો થાય? આનંદ કેટલો દેહ વગરનું છે. બુદ્ધિ ની આ લબાડી હવે એમાંથી પોતાને સમજવાનું ને છૂટવાનું આ ગુરુ કામ છે. હા, બુદ્ધિ ને લબાડી હોય. બુદ્ધિ ધીમે ધીમે પણ જતી રહેવાની. બુદ્ધિ થોડી થઈ જાય ધીમે ધીમે ખરાબ થઈ જાય. અને જે હશે સમ્યક થઈ જશે. બસ સમ્યક. હા, નહીં તો આ ઊંધું તે શું કરી આવી બુદ્ધિ? હા, બુદ્ધિ તો અવરું દેખાય. બુદ્ધિ મોક્ષે ના જવા દે. બે બાજુ વગાડે. હા, માર્ગ આપડો મોક્ષ છે ને. હા, એટલે કોઈ નામ દે એવું નથી. આ પદવે ખરો રકમ. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકાર અનેક પ્રકાર નો હોવાથી હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી વિઘ્નો અનંત અનેક પ્રકારના શક્તિ અનંત. કઈ વાતચીત પૂછવી છે સત્સંગ ની ભાઈ ને? કઈ સત્સંગ ની વાત પૂછવી છે કે કશું પૂછવું નથી? આપના દર્શન કરવાની ઈચ્છા હતી. ભાઈ ને કઈ પૂછું કરવું હોય તો, કાકા ને કઈ પૂછું કરવું હોય તો આ વાતચીત કરજો. એટલે છે ને દાદા ની વાણી કાકા છે તો પેપર વાંચીને આવ્યા છે. પેપર વાંચીને આવ્યા કાકા. પેપર હતું. આવો આવો. બસ એમને જિજ્ઞાસા થઈને આવ્યા એમ. જે જાણવાનું પૂછજો. હા, બધું પૂછાય. એ ભાઈ પૂછે છે કે અર્જુને યુદ્ધમાં ગયા પછી કહ્યું કે મારે તો આ કાકા મામા છે, મારે અમને મારવા નથી, મારે તો સંન્યાસ લેવો છે. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તું તો અજ્ઞાન છું કે છે. આ મને સમજાતું નથી કે છે. આ તો મને સમજાતું નથી કે આ તો અણે જે કહ્યું અર્જુને કહ્યું એને આ વાતને અજ્ઞાન છે એવું કેમ કે છે? આ મોહ થયો એને અજ્ઞાન કે છે. આ સમજાયું મને કે છે. જ્ઞાની પુરુષ હતા કૃષ્ણ ભગવાન. જ્ઞાની પુરુષ હતા ને પોતે કૃષ્ણ ભગવાન. એટલે આ ક્ષત્રિય છે અને આવા કર્મ બંધાયેલા છે. આ કર્મ છૂટવાનો છે. આ તો ખાલી મોહ થાય છે ને. જો એટલે ફરી પાછો લડ્યા વગર રહેવાનું નથી. આ તો ખોટો મોહ થાય છે ને. જો એમ ખત્રી કર્મ હોય તો ભૂત બી બીજા લોકોને ના કહેતા આવું. બીજા લોકોને એવું નહીં કર. બીજા બી બધા લડવાનું માટે કહે જ નહીં કોઈ. બરોબર છે. ખત્રી હોય, ખત્રી નો ધર્મ હોય તો બુદ્ધ બી ખત્રી હતા, મહાવીર બી ખત્રી હતા. એ કે ક્ષત્રિય નો એ હોય એના તો કે છે બુદ્ધ ભગવાન પણ ક્ષત્રિય હતા, મહાવીર પણ ક્ષત્રિય હતા કે છે. હા, પણ આના ક્ષત્રિયના કર્મો બધા આવા હતા. એ જ્ઞાની પુરુષો જોઈ શકે કે આવા કર્મના ઉદય છે માટે છે તે એ પ્રમાણે પ્રયોગ ના કરે. જો એ લડ્યા વગર રે જ નહીં. એ સવાલ પછી હતો એમનો ચાલે ને. અને જો કદી એને મોહ થયો હોત ને, એને મોહ થયો તે હાથો હાથ તો લડત નહીં. એ પ્રભુ તમારી લડ્યો એ સાચું પણ બરોબર છે. એને એમ કેવું જોઈએ ને એને ખુલાસો કઈ હોવો જોઈએ કે ભાઈ એનો મોહ હતો. આપણે એમ કેમ સાબિત કરી શકાય કે મોહ જ હતો? ને સંન્યાસ નો કૃષ્ણે કીધું સંન્યાસ લેતો તો સંન્યાસ લઈ શકત. એટલે આપણે એમ કેમ કહી શકીએ કે એનો મોહ જ હતો કે છે? કૃષ્ણ ભગવાને તો ભગવાન તો કે કૃષ્ણ ભગવાન તો જ્ઞાની પુરુષ હતા ને. આપણા એ બરોબર છે. જ્ઞાની હોય પણ એનો પાછો આપણે આપણા મનનો આપણો આત્મા એક બીજો સવાલ થઈ તો ન થઈ શકે. જે આત્મા લક્ષ્ય અમને એક શબ્દ આવી ગયો. આત્માની અંદર લક્ષ્ય રાખવું. ખાલી શબ્દ આત્મા એ શબ્દ કેની પર લક્ષ્ય રાખવું હશે? એ તો બધા મોક્ષે જતા રહ્યા. કૃષ્ણ ભગવાન હજુ મોક્ષે જશે. આપણે તમારે શું કરવું છે? કોને તમારે જવું છે કે બે રહ્યું? એ સવાલ હવે મટી એ બધા મોક્ષે જતા રહ્યા. એ સવાલ હવે મટી. એ બધા જે પાંડવો હતા ને મોક્ષે પહોંચી ગયા. નામ શબ્દ, આધ્યાત્મિક શબ્દ, જ્ઞાતા દર્શન સાક્ષી. હું શું પોતે સાક્ષી છો? મારું કહેવાનો અર્થ એમ છે કે આત્મા જે શબ્દ છે, આત્મા શબ્દને લઈને આપણે એના લક્ષ્યમાં રાખવું. એવું કે છે કે આત્મા શબ્દ છે, શબ્દ લઈને આપણે લક્ષ્યમાં રાખવું કે છે. આત્મા શું? આત્મા શું છે?
આત્મા ચેતન, શુદ્ધ ચેતન છે, પરમાત્મા છે. હા, એ બરોબર પ્રભુ છે. એક શબ્દ કીધો કે આ રેડિયો છે, તો આપડે રેડિયો શબ્દ આવ્યો ચિહ્ન છે, એ ચિહ્ન આપણા લક્ષ્યમાં આવ્યા ન હોય છતાં આપણા લક્ષ્યમાં આવે છે. શબ્દ ના ચાલે, શબ્દ ચાલે નહીં. આત્માના ગુણ પ્રગટ થાય. આ તો એ બરોબર તમારું પ્રભુ કે આત્મા નિર્ગુણી છે, એ અલક્ષ્ય છે, લક્ષ્યમાં આવી શકતો નથી, જીવાનમાં બોલી શકાતો નથી, એ બધું ખોટી વાત છે. એને છત્ર છેદી શકતો નથી. આત્મા નિર્ગુણ છે જ નહીં, આત્મા સર્વગુણવાન છે. એમના ગુણ ઘણા જો ગુણ હોય, જો ભેદમાં એમ તો નેતિ નો અર્થ કે તું જે જાણશો એ બધું ગુણ ભૌતિક છે. ના, આત્માનો આત્મા શબ્દ છે એ ભૌતિક છે. આત્મા જે લક્ષ્યાત્મા આવે હવે તમે એ આત્માથી બીજું સાંભળો, દાદાની વાત સાંભળો. આત્મા નિર્ગુણ શા આધારે કહ્યું છે? પ્રકૃતિના ગુણથી નિર્ગુણ છે. પ્રકૃતિનો એક પણ ગુણ એમનામાં નથી, આત્મામાં. અને પોતાના ગુણથી તો બધું ગુણનું ધામ છે. પ્રકૃતિ છે, પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિને લીધે જ એ આત્મા પુરુષ દેખાય ને. પ્રકૃતિ ન હોય તો પુરુષ જેવું કઈ રહેતું નથી. પ્રકૃતિ આ શરીર છે તો શરીર વડે જ આત્માનું નિરીક્ષણ થઈ શકે છે. શબ્દો દ્વારા જો હું કઈક શબ્દ બોલું, હા, એ શબ્દ તમારો લક્ષ્યમાં પકડશે તો તમને ખબર પડશે. લક્ષ્યમાં નહીં આવે તો એ વસ્તુ સમજાય છે જ નહીં. ખરી વાત. બરાબર. એટલે આત્મા તો ગુણવાન છે, પોતાના ગુણનું ધામ છે. પ્રકૃતિનો ગુણ એ કોઈ નથી, એટલે નિર્ગુણ કહ્યું છે. સાંખ્ય યોગની અંદર પ્રકૃતિ અને પુરુષ આત્માથી પ્રતીતિ થાય એવો દેખાય એવી વસ્તુ છે. પ્રભુ એ વાતનું સત્ય માનું છું. ચક્ષુથી આત્મા દેખાય, એની પ્રતીતિ થાય, એનો અનુભવ થાય. જેમ સાકર મોડામાં નાખે કે તરત અનુભવ આપવામાં બાકી ના રાખે એવી વસ્તુ છે. તમે એક શબ્દ બોલો, જ્ઞાનતા જ્ઞાન નિધિઓ 10 જ્ઞાન પ્રકાશ જ્ઞાન ઇન્દ્રિયથી આપણે જ્ઞાન થાય. આપણી કને ઇન્દ્રિયો છે એટલે જ્ઞાન થાય. ઇન્દ્રિય ન હોય તો જ્ઞાન હોતું નથી. શબ્દ સુરતા પકડ્યા સિવાય, શબ્દ એટલે સુરતાનો અર્થ શું થાય છે? લક્ષ્ય. એ પકડ્યા સિવાય કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. હવે જે સુરતા અને શબ્દ છે એ બેનો મિલનથી બધી વસ્તુ આપણે સમજ્યા. એનું મિલન ન હોય તે વસ્તુ સમજાતી નથી. જે આત્મા છે, આત્મા છે વેદોમાં વાણીમાં મહાન પુરુષો એમ કીધું કે નિરાળો છે. ત્યારે વેદમ વ્યાસ એ બધા શાસ્ત્રોનું ખુલન કર્યું. મારે પ્રશ્ન એટલો જ પૂછવો છે કે આત્મા શું છે? શબ્દ છે, શબ્દથી લક્ષ્યમાં આવે એવો છે? આત્મા નિશબ્દ છે. નિર્શબ્દ નેતિ નેતિ નેતિ. જો એ બોલે છે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. આત્મા નો કે છે. શું કે છે? તો ગો ટુ જ્ઞાની. જ્ઞાની પુરુષ આત્મા આપી શકશે. અને એ જ આત્મા એ પરમાત્મા છે. અને એ આત્મા અનુભવમાં આવે એવો છે, સર્વસ્વ રીતે અનુભવમાં આવે એવો છે. એ જેવી તેવી વસ્તુ નથી, એનું વર્ણન થઈ શકે એમ નથી, એ વક્તવ્ય નથી. લોકો કહે છે સાકર ગરી છે એટલું જાણ્યું, તેથી કે દાડો વર્યો નહીં. ગરી શું છે એમ પૂછે. શું પૂછે? સાકર ગરી છે એવું જાણવાથી કઈ દાડો વર્યો નહીં, પણ ગરી શું છે એવું પૂછે. તારે કે છે ભાઈ આ સાકર મળે હું કીધે તને ખબર પડશે. અમે કઈ તને આ કહેવા માટે બંધેલા નથી. જ્ઞાની પુરુષ આત્માનો સ્વાદ ચખાડે. હા, પોતાથી ખબર પડે. જ્ઞાની પુરુષ ચખાડે ત્યારે પોતે જ્ઞાની પુરુષ આપે કરવું એ તો વાત તમારી સાચી છે. જ્ઞાની લોકો શબ્દ આપે, શબ્દ આ દુનિયામાં આપે. અમે આત્માની આત્મકથા વાંચો, બીજાની આત્મકથા વાંચો, ત્રીજાની આત્મકથા. પોતાની પૂંજી વિના કોઈ વસ્તુ પ્રાપ્ત થતી. એનું કેવું છે કે જ્ઞાની કે કથા હોય પણ પોતાની પૂંજી વિના કશું પ્રાપ્ત નથી થતું. પોતે મહેનત કરવી, પોતે મહેનત કરવી પડે. એમ પોતાની પૂંજી વગર પોતે મહેનત કરવી પડે. પોતાની પૂંજી વગર કશું પ્રાપ્ત નથી થતું. ના, એટલે આજ્ઞા પાડવી પડે જ્ઞાની. એ સિવાય બીજો ઉપાય જ નથી. પોતાની જાતે તો કોઈ દાડો વિકલ્પી નિર્વિકલ્પી નહીં થાય. તે જેટલો પ્રયત્ન કરશે વિકલ્પ ને વિકલ્પ ને વિકલ્પ. શબ્દ શ્રીમદ રાજચંદ્ર ના અભ્યાસ શું છે? હા, બરોબર. એ તો સાતો માર્ગ છે ને, એમાં કેમ 30 નંબર. સોલિસિટર પૂછે છે કે પ્રશ્નો બધા મારા બંધ થઈ ગયા કે છે. ના, પ્રશ્નો હવે સારું ચિહ્ન કહેવાય કે ચિંતાજનક ચિહ્ન કહેવાય? એ કે છે ચિહ્ન કેવું કહેવાય? સારું કહેવાય કે ચિંતા વાળું કહેવાય? પ્રશ્નો ઉભા થવાય એટલે આપણને શંકાઓ લાગ્યા કરે કે આ હશે કે આવું હશે, આમ હશે કે તેમ હશે. સમજ પડે ને? અને શંકા ત્યાં જગત નું બધું સર્વ દુઃખ શંકામાં ભરેલું છે. આ પજળકું થતું નથી ને. ત્યાર પછી પજળકું ના થાય એટલે જ્ઞાની કહેવાય. ભૂતકાળ ચાલ્યો ગયો, શું થયું? ભૂતકાળ વહી ગયો. 1 મિનિટ પહેલાનો ભૂતકાળ કહેવાય, એ બધો વહી ગયો. ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે. કોના તાબામાં છે? કોના તાબામાં ભવિષ્યકાળ?
એટલે તમારે વર્તમાનમાં રહેવાનું છે. તેમાં રહો છો કે ભવિષ્યમાં હાથ નાખો છો પાછા નહીં? એટલે વર્તમાનમાં રહેવું, વર્તમાનમાં રહે એને જ્ઞાની કહ્યું છે આ લોકોએ. ભૂતકાળ તો વહી ગયો એટલે કોઈ ઉઠામત નહીં ને કોઈ. અને ભવિષ્યકાળમાં વ્યવસ્થિત તાબામાં છે, તમારે કઈ જોવાની જરૂર નથી ને. એટલે વર્તમાનમાં રહો. એ રસ રોટલી કારેલાનું શાક બાક બધું વર્તમાનમાં ખાઓ પીઓ. અને કોણ ખાય છે તે જાણો, અને ખાનાર કોણ છે, આપણે કોણ છે, ખાનાર કોણ છે એ બધું જાણો વિગતવાર. ખાનાર કોણ છે રસ રોટલી, જાણનાર કોણ છે એ બધું જાણમાં રહો. શું કહ્યું કે રસ રોટલી બાંધે છે તમને? રસ રોટલી બંધન કરતી નથી ને? હા એવું ત્યારે એ કે કઈ જ નથી કરતું. તમે રસ રોટલી ની વાત કરો છો એ કે મને કશું જ બંધન નથી કરતું. આ અક્રમ જ્ઞાની નું વિજ્ઞાન છે. કશું બંધન ના આવે. શું કહ્યું? બંધ પડે જ નહીં. નિરંતર સંવર રહે. સંવર નિરંતર. કેટલા કલાકનો તમારો મારો પરિચય થયો કહો? ચાલો 15-20 કલાક થી વધારે નહીં. શું કે છે? 15-20 કલાક થી વધારે નહીં. 20 કલાકના પરિચયમાં આટલો લાભ થયો તો 150 કલાકનો પરિચય થાય શું થાય? થઈ ગયું. જરા પરિચય વધારે દો. હમણાં શું કહ્યું? કારણ કે મોક્ષ ક્રિયાઓથી નથી, ક્રિયાઓથી સંસાર છે. અને સમજણ નો ફળ મોક્ષ છે. જ્ઞાની પુરુષ પાસે સમજી લેવાનું. શું લેવાનું? બસ એનું ફળ મોક્ષ છે, ક્રિયાઓનું ફળ સંસાર છે. જો દેવગતિ રહેવી બધી સારી સુખો જોતા ભૌતિક સુખો તો ક્રિયાઓ કરવું છે, ભગવાનની કહેલી ક્રિયાઓ. અને નહીં તો સમજણમાં આપવું. ભગવાનની કહેલી સમજણને દર્શન કર્યું ભગવાને તો એમાંથી જ્ઞાન ઉભું થાય અને ચારિત્ર ઉભું થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ. રસ રોટલી ખાય છે નહીં ખાતા? બધું ખાય છે. તમે કહેલું ને કે તીખું મોરું જે મૂકે તો સમજા ભાવે. 20 કલાકમાં તો આ લોકો સરસ જાળવી રાખ્યું નહીં. એટલે ઊંચું વધે છે. આમ તો ભણેલા ગણેલા ને. આમ તો એ જૂના બધી શ્રદ્ધાઓ, ખોટી શ્રદ્ધાઓમાં નહીં ને. ખોટી શ્રદ્ધાઓનું આવરણ બહુ હોય છે લોકોને. તે આમ કર્યું હોય તો આમ ખેંચી જાય. 20 કલાકે સારું કામ કર્યું. તમારે 20 કલાકે થાય. કેટલા કલાકનું 1.5 કલાક કરી લો. હું છું તો નથી. તમે સીધે જવું કઈ ગોઠવો તમને લાભ મળે. ગોઠવી છે દાદા એ હાનિ નહીં થવાની. આ છેલ્લું સુખ, છેલ્લા પ્રકારનું સુખ છે. કેવું છે? સ્વાભાવિક સુખ છે. રસ્તીમાં પડ્યું કે હાનિ નહીં થવાની. તમે કયો છો મને અનુભવ થવો જોઈએ એનો. તમે કહો છો પણ મને એનો અનુભવ થવો જોઈએ. કેમ હાકર ભરી જેટલું કઈ તો નહીં ચાલે? ના એ ન ચાલે. સામે માણસ થાય એને મને શું હાકર ગરી છે એવું નહીં ચાલે? હાથમાં રાખવાની ગરી છે એવું ખબર ના પડે? ન પડે. શું વાત છે? હાકર હાથમાં રાખવાની ગરી છે એવું ના પડે? આ છોકરા મુઠ્ઠીમાં રાખી મનમાં છે ગરીબ છે, ગરીબ છે એટલે નીકળી શું? એક વાર લીધી હોય તો, એક વાર ચાખી હોય તો. શું કે છે? એક વાર ચાખી હોય તો. આ તો શું છે એવું સાંભળ્યું ને ચર્ચા તો ઘણી કરી, પણ જ્યાં લગી અનુભવ ન મળે ત્યાં લગી સંતોષ ના થાય ને. હા ન ચર્ચા, ચર્ચાનો વિષય નથી. આ તો શબ્દ અનુભવ છે. કેવો છે? અને પછી 1-2 કલાકમાં પણ તમે આપી દઈશ. આ કલાક આ અનુભવ શબ્દ ભલે કલાકમાં આપી દઈશ. અત્યારે અનુભવ છે. સ્વાદ નથી આવતો ખબર ના પડે. આપણે મોઢામાં મુકતા નથી એટલે સ્વાદ નથી આવતો મને એમ લાગે. આપણે મોઢામાં મુકતા નથી એટલે સ્વાદ નથી આવતો. મોઢામાં મૂકીને ઘણી વસ્તુઓ જોઈ હોય ને એટલે પછી કોઈ નવી વસ્તુ આવે ત્યારે એમ લાગે કે એમાં હશે કે નહીં. એટલે બધું અત્યાર સુધી શુષ્ક જ્ઞાન વાપર્યું ને એટલે લાગે એવું બધું. અને આ તો કેવા જ્ઞાન હું સાંભળો છો. શું સાંભળો છો? કે જે સરખામણી કોઈ કયા નહીં, સરખામણી કરવાથી જ દોષે છે. શું કહ્યું? આ બહાર આર્ય જ્ઞાન સાથે આ સરખામણી થાય એ વસ્તુ જ નથી. આ એટલે આ પોતે જ છે સ્વાદ વાળું છે. આ જ્ઞાન જ પોતે સ્વાદ વાળું. અને પછી જયારે અમે તમને મુક્તિ આપીશું, આત્મા આપીશું તે સ્વાદ વાળા. કેટલી બધી રોંગ બિલીફો નથી કરતા. રોંગ બિલીફો નથી. આ બધી જ રોંગ બિલીફો તેથી નહીં. અત્યાર સુધી ધર્મ નું આરાધન કર્યું પણ સ્વાદ ના આવે શું કારણ કે બધી રોંગ બિલીફો શું પોતે માની લીધી છે.
કલ્પી લીધેલી છે. પછી પોતે સ્વતંત્ર કર્યા છે. શું કર્યું છે? સ્વતંત્ર માન્યું છે કે આમ ખરું છે, આમ છે, તેમ છે, ના ચાલે. પણ આ તો વિતરાગો ને દુકાન તો કશું ચાલે નહીં. તો શુદ્ધ જોઈશે. કેવું જોઈશે? કલ્પેલું ના ચાલે, સ્વતંત્રેલું ના ચાલે, બધું ના ચાલે. એ શ્રીમદ રાજચંદ્ર ભગવાને કહ્યું એ રોકે જીવ સ્વતંત્ર તો પામી અવશ્ય. જીવ સ્વતંત્ર કોઈ રોક્યો જ નથી કોઈ કાળે. જો રોક્યો હતો મોક્ષ થઈ જશે. એવા યાદગી લાગે છે આપણે કરી અનુભવ સિવાય નહીં બેસે બધું બરાબર. સ્વતંત્ર ને એ ઠીક છે, તમે એને સ્વચ્છંદ કયો છો, પણ જ્યાં લગી એ વસ્તુનો પોતાને અનુભવ ન થાય ને એને અનુભવ ને તમારે કહેવા જેવું કઈ વાત નથી. અનુભવ હું તમને આપવાનું મોક્ષ આપવાનું કહું છું. અનુભવ ને ક્યાં રહ્યું છે? હું તમને મોક્ષ આપવાનું કહું છું, અનુભવ નહીં. પછી પૂછવાનું એમ ભડકવાનું ક્યાં રહ્યું? તમારી મારી પાસે સર્ચ કહેવાની ક્યાં રહી? બરાબર. એટલે તમને ગઈકાલે જ કહી દીધું તમને મોક્ષ આપવાનો છે. આ બેન ને આપ્યો 20 કલાક મારી પરિચય છે, પણ એનો મોક્ષ વધતો જાય. પછી પૂછવાનું ના હોય, એમાં શંકા ના હોય. પછી અનુભવ શા માટે પૂછીએ? અનુભવ નાની બાબત છે. અનુભવ તો નાની બાબત છે. મોક્ષ આપવાનો શું છે? અનુભવ તમને કાલે થઈ ગયો, પણ પોતાના સમજ પડે નહીં ને. ન પડે. કાલે અહીંયા આયા તાચી જ થઈ ગયું, પણ સમજ ના પડે કે આ ક્યાંથી ટેસ્ટ આવે છે, આ ટેસ્ટ ક્યાંથી શાનો આવે છે, આ સ્વાદ ક્યાંનો આવે છે એ ખબર પડે નહીં. ભડકેલો માણસ એને આપણે કહીએ આમ ના ભડકે, મેળ ના પડે, એને શાંતિ ના થાય. એવું આ જગત આખું ભડકેલું છે. કેવું છે? જાત જાતના ભડકાટ. તમને લાગતું ભડકાટ લાગી તો હે? એટલે તો ખાવું પડે છે, એટલે ઘરમાંથી બહાર નીકળવું પડે છે, કઈ થાય છે એટલે તો ઘરમાંથી બહાર નીકળવું. બાકી કાલથી જ અનુભવ થઈ ગયો તમને. શું થાય? હું આ બધા જોડે બેસનાર એમના અનુભવ થઈ ગયો. ભડકેલા એટલે ના સમજ પડે. પણ એક દાડો જ્ઞાન આપીશું, જયારે મોક્ષ આપીશું ત્યારે તો સમજ પડશે નહીં. આખું મોડું મીઠું આખું શરીર જ મીઠું થઈ જશે. એટલે પછી મોક્ષ અનુભવ થાય કે ના થાય? જીભ એટલી મીઠી નહીં, આખું શરીર જ મીઠું થઈ જાય. મન હવે મીઠું થઈ જાય. તાર મન મીઠું થઈ ગયું છે હવે? હા, એવું થવું છે. મન મીઠું થઈ ગયું. મને કાંઈ જો સૌરાષ્ટ્ર વાળા એકલા ના થાય છે, કચ્છી નું થાય છે. કચ્છીઓ નો થાય છે. બધા તમે સૌરાષ્ટ્ર નો કચ્છ નો છો? કચ્છ નો કચ્છ નો છે. તમે કચ્છ વાળા નહીં થતું, કચ્છ નો એમ ક્યાં કીધું? આને કોઈ પ્રદેશ સાથે ક્યાં લાગે છે? અહીંથી મોક્ષ લઈને ઘેર જજો તો બેન ને આપ્યો તો એવો. પછી 20 કલાક મને ભેગા થયા. હવે કેટલા કલાક ભેગા થશો? કલાકો નો શું હિસાબ છે? હવે કલાકો નો શું હિસાબ છે કે છે? 20 કલાક ને એવું કઈ કલાકો ઉપર શું અંદર એવું છે ને. બધી જગ્યાએ આપણો હાજરી રાખી અને વધુ હાજરી રાખવી જોઈએ. જ્યાં જ્ઞાની પુરુષ હોય ત્યાં રાખવી જોઈએ. તેના બદલે કઈક 20 કલાક ને બદલે 40-50 કલાક કરશો કે એવું? બરાબર. મેજર ક્યાં આવું? કેટલા કલાક કરશો? કરીશ હું, મને કેશો એટલું તમે કેશો એટલું કરીશ કે છે. એનો મને વાંધો નથી કઈ. 100-200-500 કલાક 100-200-500 કલાક નથી કરતા. તે જાણો છો ને, ઠંડક થઈ ગઈ પછી એમ કે થાય શિથિલતા છે, શિથિલતા આવી જાય છે. મોક્ષ થઈ ગયો માટે જો આ મોક્ષ ના આપી દો હોત અને ધીમે ધીમે આપ્યો હોત ને તો રોજ દોડધમ કરે, રોજ દોડધમ કરે. શું બરાબર? રસ્તામાં મળી આવો મોક્ષ મળ્યા પછી પોતાને પઝલ ઉભું ના થાય એવું જગતમાં થયા પછી, સર્વ સમાધાની જ્ઞાન પ્રાપ્ત થયા પછી સ્થિતિ થાય. શું થાય? બીજે બધા ના સ્થિતિતા આવે. જ્યાં થોડે આપ્યું હોય ને 5-5 રૂપિયા કઈ લાખ રૂપિયા આપીએ ને ત્યાં સ્થિતિતા ના આવે. લાખ આપીએ દઈએ શું થાય? પછી એમને ચારવા પીવો ને નાસ્તા બાસ્તા કરો. તમે કેટલા કલાકાર લે છો? કેટલાક માણસો એવા છે કે મારી પાસે દિન રાત પડ્યા છે. 1 કલાક 5 કલાક ગમાતા નથી. કેટલાક અમુક ટાઈમ પાસે પડ્યા છે. કોઈ 40 કલાક, કોઈ 50 કલાક, હોય કલાક, કોઈ 1.5 કલાક, અને કેટલાક નિરંતર દરેક જાતના લોકો. ભગવાને શું કહ્યું હતું? જ્ઞાની પુરુષ મળે ત્યારે એમની પાસે જ પડી રહેજો. પાસે પડી રહે એવું છે નહીં. એ બેન પાસે પડી રહેતો હોય તો એમની પાછી ફાઇલો બોલાવા આવે. ફાઇલો બોલાવા ના આવે. એવી ધરતી અને 3 ઇંચ રાત પડ્યો તો પણ દેખાયો નહીં. એનું શું કારણ? તપેલી હતી ધરતી. રાત તો 3 ઇંચ પડ્યો હોય, પાણી રેલ થઈ જાય ને, પણ પાણી નહીં દેખાતું શું કારણ? ધરતી તપેલી હતી ઉનાળાની.
એટલે પહેલો વાર હાથ પછી પાણી થાય શું પર તમે કદી પૂછ્યું છે કે